આદરણીય વીએસ રેલવે સાહેબ છે ગણેશ પટેલ. સૌને આ વરસાદી સવારની શુભેચ્છાઓ, વરસાદી સવાર મુબારક અને સૌને પ્રણામ. આટલા સરસ મજાના વાતાવરણમાં આ એક સરસ મજાના સરસ દિવસે ગાંધીનગર કલ્ચરલ ફોરમ એક સરસ મજાની યાત્રાની શરૂઆત કરવા જઈ રહ્યો છે. ત્યારે આ સરસ પ્રવૃત્તિની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીએ. હું ભાવનગરના કલાકાર, સંગીત વિશારદ અને અત્યારે સંગીત અલંકાર કરી રહ્યા છે અને સાથે સાથે સંગીતનું પ્રશિક્ષણ પણ આપી રહ્યા છે એવા માનસી પંડ્યાને વિનંતી કરું છું કે પ્રાર્થનાથી આજની આ સવારની શરૂઆત કરે. માનસી પંડ્યા.
એ આપણા અંતરના વાતાવરણને બાહ્ય વાતાવરણને સાથે એકરૂપ કરે છે. સુંદર પ્રાર્થના, તુમ આશા વિશ્વાસ હમારે, તુમ ધરતી આકાશ હમારે. જ્યારે ધરતી અને આકાશ બંને આજે લીલુંછમ છે ત્યારે સરસ મજાની પ્રાર્થના. આપણે અહીં જે પધાર્યા છે મહેમાનો, એમને ફૂલોથી આવકારીએ. હું ગાંધીનગર કલ્ચરલ ફોરમના ઉપાધ્યક્ષ શ્રી જ્યોતિન્દ્રભાઈ વ્યાસને વિનંતી કરીશ કે આજના આપણા મુખ્ય મહેમાન આદરણીય શ્રી સુરેશભાઈ રાજડાને પુષ્પોથી આવકારીએ. આપણે તાળીઓથી વધાવીએ શ્રી સુરેશભાઈ રાજડા. ગુજરાતી તખ્તાના પાયોનિયરમાં જેમની ગણના થાય છે, INT ના સ્થાપક, INT ના પ્રણેતા, અત્યારે વડા આદરણીય શ્રી સુરેશભાઈ રાજડા. ગુજરાત રાજ્યના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના અધ્યક્ષ, પૂર્વ ગૃહમંત્રી અને આપણા પોતાના જ એક વડીલ આદરણીય શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી આપણી વચ્ચે છે. હું ડૉક્ટર રાજેશભાઈ શાહને વિનંતી કરું છું કે શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદીનું સ્વાગત સન્માન કરે. સ્વાગતની સાથે સાથે આજે જેમને અભિનંદન પણ આપવાના છે એવા માહિતી અધિકાર આયોગના નવા વરાયેલા કમિશનર અને પૂર્વ સચિવ આદરણીય શ્રી VS ગઢવી સાહેબને આપણે આવકારીએ, એમનું સન્માન કરીએ. અને ડૉક્ટર પિયુષભાઈ દવેને વિનંતી કરું છું કે તેઓ શ્રી VS ગઢવી સાહેબનું પુષ્પોથી સ્વાગત કરે. આખા ગુજરાત રાજ્યને જે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી સતત ધબકતું રાખે છે એવા ગુજરાત રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના સચિવ, ગુજરાતી ભાષાના જાણીતા કવિ અને સંસ્કૃત ભાષાના પ્રખર પંડિત એવા આદરણીય શ્રી ભાગ્યેશભાઈ ઝાનું સ્વાગત સન્માન કરવા માટે હું ડૉક્ટર પ્રણવ જોશીપુરાની વિનંતી કરું છું. ગાંધીનગરની ઘણી બધી પ્રવૃત્તિઓને જેમનું પીઠબળ છે એવા ગાંધીનગરની સુપ્રસિદ્ધ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના ફાધર પ્રિન્સિપાલ આદરણીય શ્રી ફાધર હેક્ટર પિન્ટો આપણી વચ્ચે પધાર્યા છે. હું શ્રી ગુંજનભાઈ વોરાને એમનું સ્વાગત સન્માન કરવા માટે વિનંતી કરું છું. ગાંધીનગરને સંગીતમય રાખવાની જેમણે જવાબદારી સ્વેચ્છાએ સંભાળી છે એવા શિવરંજની સંસ્થાના આદરણીય શ્રી વાગ્મીનભાઈ બુચનું સ્વાગત સન્માન કરવા માટે હું શ્રી નરેશભાઈ ઠાકરને વિનંતી કરું છું. હું ઋષિકેશભાઈ ભટ્ટને વિનંતી કરું છું કે શ્રી વાગ્મીનભાઈ બુચનું સ્વાગત સન્માન કરે. એક વિશેષ યોગાનુયોગ આજે એવો પણ છે કે આદરણીય શ્રી સુરેશભાઈ રાજડા પાસેથી જેમણે 1989માં નાટ્ય અને અભિનયની તાલીમ લીધેલી હતી એવા એમના પૂર્વ વિદ્યાર્થી અને ગાંધીનગરના જાણીતા કલાકાર શ્રી સુરેશ પારગી આપણી વચ્ચે છે. હું એમને વિનંતી કરું છું કે તેઓ પણ શ્રી સુરેશ રાજડાનું સ્વાગત સન્માન કરે. અમદાવાદમાં ગુજરાત સમાચાર INT નાટ્ય તાલીમ સ્પર્ધાના એમના વિદ્યાર્થી શ્રી સુરેશ પારગી. આજનો દિવસ ખરેખર વિશેષ ઘણી બધી રીતે છે.
વરસાદ પડ્યો એ રીતે તો છે જ. હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા પ્રાણનો દેહ પંચમહાભૂતમાં ગઈકાલે જ વિલીન થયો. આજે વિશેષ યોગાનુયોગ એ છે કે એવા કલાકાર કે જેને અભિનય સમ્રાટનું બિરુદ મળ્યું છે, એવા શ્રી ઉપેન્દ્રભાઈ ત્રિવેદીનો આજ જન્મદિવસ છે. અને સૌથી વિશેષ એ છે કે આજે ટેલિગ્રામ પદ્ધતિ તાર એનો આજે છેલ્લો દિવસ. પણ એ તારનો આજ છેલ્લો દિવસ છે, પણ ગાંધીનગર કલ્ચરલ ફોરમ આજે એવી પ્રવૃત્તિ શરૂ કરવા જઈ રહ્યો છે કે જેનાથી આપણા દિલના તાર વધારે સંકૃત થાય. તો એવા આ સરસ મજાના સફરમાં દિવસે હું આદરણીય કૃષ્ણકાંતભાઈ ઝાને વિનંતી કરું છું, ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ ને સ્વાગત ઉદ્બોધન માટે. આદરણીય શ્રી કૃષ્ણકાંતભાઈ ઝા. परम प्रिय सुरेश भाई, प्रिय महेंद्र भाई, मुरब्बी गढ़वी साहेब, भाई श्री वाग्मीन भाई, भाई श्री भाग्येश भाई, फादर हेक्टर, गांधीनगर रंगभूमिना कलाकार श्रीओ, स्कूल ऑफ एकेडमी में एक्टिंग माटे जे आज प्रवेश मेळवी रह्या छे एवा तमाम युवान भाई बहनों और सौ परिवारजनों, गुजराती तख्ता में एक शिरमोर कलाकार जेने गई काल वारसा में मळी छे, आजना પડકારોથી परिचित छे અને આવતીકાલની દિશા સ્પષ્ટ છે એવા ગુજરાતી રંગભૂમિના ઘરેણા સમાન સુરેશ રાજડા આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું એમનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મજાની વાત તો એ છે પેપર ફોટલા કોણ છે કે અમારે કોમન મિત્ર એમને મેં કહ્યું કે સુરેશભાઈને લાવવા છે, मैं फोन कर दूँ छू. सुरेश भाई ने फोन थी गयो. सुरेश भाई हाँ पाड़ी दी અને એમને ટ્રેનમાં ટિકિટ બી બુક કરી દીધી. કાલે ટ્રેનમાં બેઠા. કાલે ટ્રેનમાં બેસતા પહેલાં મેં વાત કરી કે સુરેશભાઈ અમારા કાર્યક્રમમાં આવવાનું. હા, શું વાત કરો છો? પછી મેં કહ્યું કે આવો કાર્યક્રમ છે. ઓહો, આવું સરસ એક્ટિંગ સ્કૂલનું કામ કરો છો? આ તો મારો વિષય છે. અને અમદાવાદ સ્ટેશન પર ઉતર્યા પછી જ્યારે મેં વિગતે વાત કરી ત્યારે એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે જે મારું કામ તમે કરો છો એટલા માટે મારે ગમે તેટલી તકલીફો બેઠીને પણ ગાંધીનગર આવવું જ પડે. અને તેઓ આવ્યા. વલસાડમાં પાણી ભરાયું, ટ્રેનની અનિશ્ચિતતા હતી, કદાચ પહોંચશે, કેટલા વાગે પહોંચશે. અમે રાતના 2-3 વખત SMS કર્યા કે સુરેશભાઈ ટ્રેનમાં બેસી ગયા, કયા ડબ્બામાં બેઠા, એમ આટલી બધી તકલીફો બેઠીને પણ આપણી વચ્ચે આજે માત્ર ઉદ્ઘાટન માટે આવ્યા છે. આગામી દિવસોમાં એક વર્કશોપ માટે આવશે એવા વચન સાથે હું સ્વાગત કરું છું. સુરેશભાઈ ગુજરાતી તખ્તામાં ખૂબ ચિંતિત છે. ગુજરાતી ભાષાને વધુ આ માધ્યમથી જીવતી રાખવા માટે મથામણ કરતા કેટલાક આંગળીના વેઢે ગણી શકાય એવા ગુજરાતીઓ ગુજરાતી માતૃભાષા માટે પ્રયાસ કરે છે. એમાંના એક જો નામ દેવાનું થાય તો એ સુરેશ રાજડાનું નામ છે કે જેમણે ગુજરાતી ભાષાના નાટકોના માધ્યમથી ગુજરાતી ભાષાને એક લોકભોગ્ય અને લોકજીવનમાં મહત્વનું સ્થાન આપે છે. એવા સુરેશ રાજડા આપણને સૌને એક નવી દિશા આપે, આપણને સૌને પ્રોત્સાહિત કરે અને ગાંધીનગર કલ્ચરલ ફોરમના આ શામળામાં પ્રાણ પૂરે એવી અભ્યર્થના સાથે સુરેશભાઈનું હું આ મંચ ઉપર અભિવાદન કરું છું. મારી આસપાસ બેઠેલા અમારા સાંસ્કૃતિક સેનાના સૌ સેનાપતિઓ, ગાંધીનગરમાં કંઈ પણ નાના મોટા કાર્યક્રમો સાંસ્કૃતિકના હોય ત્યારે અમારે 1 થી 5નું ડાયસ ફિક્સ કરવું પડે.
એવા બધા જ અમારા સાથી કાર્યકરો, મુરબ્બીઓ, સેનાપતિઓ, જેમના થકી ગાંધીનગરમાં એક સાંસ્કૃતિક માહોલ બંધાયો છે. પરમ આદરણીય મહેન્દ્રભાઈ ત્રિવેદી હંમેશા પ્રોત્સાહનનું સિંચન કરતા આવે છે. ગઢવી સાહેબ તો હંમેશા અમને કહે છે કે તમને ચેન પડતું નથી. મેં કીધું ચેન પડે તો તમે ટકોર કરો. એવા ગઢવી સાહેબ આપણી વચ્ચે છે. ભાગ્યેશભાઈ આખા સાંસ્કૃતિક વિભાગનું ભલે સંચાલન કરતા હોય પણ ગાંધીનગરની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે એ હંમેશા ચિંતા કરે છે અને દિશા આપે છે. એવા ભાગ્યેશભાઈ વાઘમીન એક પલાટી વાળીને ગાંધીનગરમાં સંગીતના સૂર સતત ભાગ્યા કરે એવી મથામણ કરતા વાઘમીનભાઈ બુચ પણ સૌથી વધારે આ આખી પ્રવૃત્તિઓમાં જે પૂરક બળ છે એ ફાધર હેક્ટર છે. હું માનું છું કે ગાંધીનગરની કોઈ પણ પ્રવૃત્તિ હોય અને એમ કહીએ કે સાહેબ જગ્યાનો પ્રશ્ન છે, જગ્યાનું શું કરશું, અને આપણી સ્કૂલ શાના માટે છે, આ એક જ જવાબ ફાધર હેક્ટરનો હોય. મને યાદ છે કે આજથી 6 મહિના પહેલાં મેં ફાધર હેક્ટરને એક સમારંભમાં રિસેપ્શનમાં મેં વાત કરી કે ફાધર અમારે સ્કૂલ ઓફ એક્ટિંગ કરવી છે અને 1-2 રૂમ મળશે. મને કે 1-2 રૂમ જ? મેં કીધું આટલા બધા ઉદાહરણો છો મને ખબર નહીં. મેં કીધું તો 8-10 કહી દે. પણ ફાધરે કહ્યું જેટલી જરૂરિયાત હોય એટલા રૂમ મળશે. અને અમારી હમણાં મેનેજમેન્ટ કમિટી જ્યારે ગઈ ત્યારે બીતા ગયા હતા કે કદાચ ફાધર 2 રૂમ આપે અને બેસવાનું ખુરશી ટેબલ નહીં આપે. ફાધરે એમ કહ્યું કે તમારે જેટલા રૂમ જોઈએ એટલા રૂમ અને જેટલા માણસો જે ફર્નિચર જોઈએ એ સ્કૂલ ઓફ એક્ટિંગ માટે સેન્ટ ઝેવિયર્સના દરવાજા ખુલ્લા છે. હું માનું છું કે ફાધર હેક્ટર થેન્ક યુ વેરી મચ. ગાંધીનગર કલ્ચરલ ફોરમ હંમેશા, અને માત્ર ગાંધીનગર કલ્ચરલ ફોરમ નહીં, ગાંધીનગરની કોઈ પણ સાંસ્કૃતિક સંસ્થા અને કોઈ પણ સાંસ્કૃતિક પ્રવૃત્તિ હોય ફાધર હેક્ટરે હંમેશા પીઠબળ પૂરું પાડ્યું છે. અમે ઈચ્છીએ કે ફાધર હેક્ટર વર્ષો સુધી ગાંધીનગરમાં જ રહે અને સેન્ટ ઝેવિયર્સના માધ્યમથી અમારી પ્રવૃત્તિઓને સતત પ્રોત્સાહિત કરતા રહે. એમનું પણ હું સ્વાગત કરું છું. મિત્રો, આ ગાંધીનગર કલ્ચરલ ફોરમ એક નવા ક્ષિતિજ તરફ આગળ વધી રહ્યું છે. આજથી 19 વર્ષ પહેલાં પ્રવૃત્તિના માધ્યમથી ગાંધીનગરમાં એક સાંસ્કૃતિક ચેતના પ્રસરાવી એવા ભાવ અને વિચાર સાથે ગાંધીનગર કલ્ચરલ ફોરમની સ્થાપના થઈ. ઉત્તરોત્તર ગુણવત્તાસભર કાર્યક્રમો દ્વારા ગાંધીનગરમાં એક સાંસ્કૃતિક માહોલ નિર્માણ કરવામાં સફળ થયાનો કંઈક સંતોષ આજે અમને વર્તાય છે, અનુભવાય છે. પણ અમને એમ થયું કે માત્ર નાટકો જોવા, માત્ર ગરબા કરવા, માત્ર હિન્દી ફિલ્મ સંગીત કરીશું એટલે કલ્ચરલ ફોરમનું ઇતિશ્રી આટલાથી નહીં ચાલે. ગાંધીનગરનો નવો સમાજ, ગાંધીનગરની નવી પેઢી આ સંસ્કાર પામે અને એના માટે અમે છેલ્લા 6 મહિનાથી મુરબ્બી પ્રકાશ લાલા અને સાથીઓ સાથે આ ચર્ચા કરતા હતા. એ ચર્ચાના સ્વરૂપે આજે સ્કૂલ ઓફ એક્ટિંગનો શુભારંભ થઈ રહ્યો છે. મિત્રો, આ તો એક બીજા રોપણ છે. કાચું સોનું આકાશમાંથી વરસી રહ્યું છે ને ત્યારે અમને એમ થયું કે એક બી આ ગાંધીનગરની ધરતીમાં નાખી દઈએ, કાલ મોટું વૃક્ષ થઈને આ બહાર આવશે. અને આ સ્કૂલ ઓફ એક્ટિંગનું બી આગામી દિવસોમાં ગાંધીનગર કલ્ચરલ યુનિવર્સિટીના નામે એક મોટું વૃક્ષ બને એવા સ્વપ્ન સાથે આપ સૌના આશીર્વાદ લેવા માટે અમે એક નાનકડો કાર્યક્રમ યોજ્યો છે. આ એક પાયલોટ પ્રોજેક્ટ છે અને મને કહેતા ગૌરવ થાય છે કે માત્ર એક જ અઠવાડિયાની આ અમારી જાહેરાતના પગલે ગાંધીનગરમાંથી 122 યુવાનો આ એક્ટિંગ સ્કૂલમાં જોડાઈ રહ્યા છે. અભિનય શીખવા માટે અહીંયા તત્પર બન્યા છે અને એનો સંતોષ છે. એટલે આ પાયલોટ પ્રોજેક્ટ પણ અમે સફળ થઈશું એવું અમને આજે શ્રદ્ધા લાગે છે. તો આ એક વિચાર સાથે, આ એક સ્વપ્ન સાથે સ્કૂલ ઓફ એક્ટિંગના શુભારંભ માટે આપ સૌ અહીંયા પધાર્યા છો. આ પરિવારનો કાર્યક્રમ છે. આપ સૌને હું હૃદયપૂર્વક આવકારું છું અને આપનો સહયોગ આવો ને આવો જો અમને મળતો રહેશે તો ગાંધીનગરની આવતીકાલ આજે છે એના કરતાં વધારે સાંસ્કૃતિક બનશે, વધારે ચેતનામય બનશે
અને વધારે સ્વસ્થ બનશે. સુરેશભાઈ છે એટલે મને સુરેશભાઈને પણ કહેવું છે કે સુરેશભાઈ કદાચ તમે ગાંધીનગરને જુદી રીતે ઓળખતા હશો કે આ સચિવાલય છે ને રાજકારણ છે ને અહીં નરેન્દ્ર મોદી છે, શંકરસિંહ વાઘેલા છે, એ તો બધું ઠીક છે ને સુરેશભાઈ. અહીંયા પ્રકાશ લાલા છે અને સુરેશ પારગી છે, અહીંયા બિરેન પુરોહિત છે. તો આવા કલાકારોનું આ ગામ છે. અહીંયા કવિઓ છે. અહીંયા સુરેશભાઈ દર અઠવાડિયે એક પુસ્તક પ્રગટ થાય છે અને અહીંયા દર 7 વ્યક્તિએ એક કલાકાર છે. ગાંધીનગરમાં 133 કલા સંસ્થાઓ છે. ગાંધીનગરને ધબકતું રાખવા માટે 7 યુનિવર્સિટી, 19 કોલેજો, 42 માધ્યમિક શાળાઓ અને 119 પ્રાથમિક શાળાઓ સતત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી ધબકતી રહે છે. આ એક ગાંધીનગરની એક અલગ તાસીર છે. અહીંયા માત્ર સચિવાલય અને વિધાનસભાથી ગાંધીનગરની ઓળખ પૂરી નથી થતી. ગાંધીનગરની ઓળખ તો આના સિવાય જે છે એ જ. અને હજુ પણ ગાંધીનગર કલ્ચરલ ફોરમ એ માટે પ્રતિબદ્ધ છે કે વધુ ને વધુ નગરની ઓળખ બદલાતી જાય. ગાંધીનગરનો એક એક વ્યક્તિ સાંસ્કૃતિક અને સંવેદનશીલ સમાજ રચનાની દિશામાં આગળ વધે એવા હેતુને હાર્દ સાથે આરંભાયેલી આ પ્રવૃત્તિમાં આપ સૌ અમને આશીર્વાદ આપો. સુરેશભાઈ આપને માર્ગદર્શન આપે અને આ કાર્યક્રમ એક ઐતિહાસિક ઘટના બની જાય. ઉપેન્દ્ર ત્રિવેદીનો જન્મદિવસ એટલે નાટકનો જન્મદિવસ, ઉપેન્દ્ર ત્રિવેદીનો જન્મદિવસ એટલે સાંસ્કૃતિક ચેતનાનો જન્મદિવસ. અને ઉપેન્દ્ર ત્રિવેદી આપણા પાડોશી જિલ્લાનો છે, સાબરકાંઠાના છે અને ગાંધીનગરમાં ખૂબ મોટો સમય રહ્યા છે. એ સંસ્કાર પણ આપણને અહીંયા પ્રાપ્ત થયા છે. એ અભિનય સમ્રાટ સાથે જોડાયેલો આ દિવસ ગાંધીનગર માટે પણ એક જીવંત બને અને કલ્ચરલ યુનિવર્સિટીના આ બીજા રોપણ, આ ખાતમુહૂર્તમાં, આ ભૂમિ પૂજનમાં આપ સૌના આશીર્વાદ મળે એવી પ્રાર્થના સાથે મારી વાતને વિરામ આપું છું. જય જય ગરવી ગુજરાત, જય ગાંધીનગર. આદરણીય કૃષ્ણકાંતભાઈ ઝાનું વક્તવ્ય એટલે એક સૂતેલા માણસને અંદરથી જગાડનારું વક્તવ્ય. ખૂબ જ સરસ ઉદ્બોધન બાદ હું કલ્ચરલ સ્કૂલ ઓફ એક્ટિંગના મુખ્ય સૂત્રધાર, ગાંધીનગર કલ્ચરલ ફોરમના મહામંત્રી અને ગુજરાતી રંગભૂમિના જે જૂની રંગભૂમિ કહી શકાય છે એ કાળથી જે સતત સ્ટેજ પર, મંચ પર સક્રિય છે એવા આદરણીય શ્રી પ્રકાશભાઈ લાલાની વિનંતી કરું છું કે એમણે આ જે કલ્ચરલ સ્કૂલ ઓફ એક્ટિંગ વિશે જે કંઈ વિચાર્યું છે, જે આયોજન છે, એમના વિશે પ્રાસંગિક ઉદ્બોધન કરે. આદરણીય શ્રી પ્રકાશ લાલા. નમસ્કાર. કલ્ચરલ સ્કૂલ ઓફ એક્ટિંગ એ ગાંધીનગર કલ્ચરલ ફોરમની આજથી આરંભાતી એક નવી પ્રવૃત્તિ કૃષ્ણકાંતભાઈએ એની વાત કરી. એના ઉદ્ઘાટન સમારંભમાં આપણને સાંભળેલા ગુજરાતી તખ્તાના ખૂબ જ સફળ દિગ્દર્શક, લેખક, કલાકાર અને નિર્માતા સુરેશભાઈ રાજડા આપણી સર્વે કલ્ચરલ એક્ટિવિટીઝને જેમનું હંમેશા પીઠબળ મળતું રહ્યું છે, મળે છે એવા મહાનુભાવો, મંચસ્થ મહાનુભાવો અને અમારા કલ્ચરલ ફોરમના પ્રમુખ અને ગાંધીનગરની પ્રત્યેક સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિના પ્રેરક અને ચાલક બળ એવા કૃષ્ણકાંતભાઈ, આપ સૌ પધારેલા મહેમાનો, ગાંધીનગરના રંગકર્મીઓ જે અમારા નિમંત્રણને માન આપીને અહીંયા આવ્યા છે, ગાંધીનગર કલ્ચરલ ફોરમના સભ્યશ્રીઓ અને કલ્ચરલ સ્કૂલ ઓફ એક્ટિંગમાં જે પ્રવેશ પામવા માટે એકદમ તલપાપડ છે એવા તાલીમાર્થીઓ, એ સર્વેનું આજની આ ભીની સવારે ઉષ્માભર્યું સ્વાગત છે. કૃષ્ણકાંતભાઈ વાત કરી કે લગભગ 18-19 વર્ષ પહેલાં જ્યારે કલ્ચરલ ફોરમની સ્થાપના કરવાની વાત આવી, એનું વિચાર બીજ રોપાયું, ત્યારે 2 ધ્યેય હતા. ગાંધીનગરને સાંસ્કૃતિક રીતે ચેતનામય બનાવવું, ચેતનવંતું બનાવવું, સતત પ્રવૃત્તિઓ થતી રહે, સતત જનજીવન ધબકતું રહે, એક સારો શિસ્તબદ્ધ, સમજુ અને કદરદાન પ્રેક્ષક વર્ગ ઊભો થાય અને સાથે સાથે ગાંધીનગરની જે યુવા પેઢી છે અથવા તો બાળકો છે
કે જેમનામાં એમની આ સુસુપ્ત શક્તિઓ પડેલી છે કલાની, એને તાલીમબદ્ધ કરી એને પ્લેટફોર્મ પૂરું પાડવું. આજે લગભગ 19મા વર્ષની પ્રારંભે આ બીજો હેતુ અમારો સિદ્ધ કરવા તરફ જઈ રહ્યા છીએ, ત્યારે આપ સૌ આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો એ અમારા માટે આનંદની વાત છે. મારે જે અત્યારે વાત કરવાની છે તે કલ્ચરલ સ્કૂલ ઓફ એક્ટિંગ. કૃષ્ણકાંતે એ વાત પણ કરી કે આ તો એક બીજ છે. આગામી દિવસોમાં બીજી ઘણી બધી પરફોર્મિંગ આર્ટ્સ અને એપ્લાઇડ આર્ટ્સની આ સ્કૂલો પણ શરૂ કરવા જવાના છીએ અમે. પણ તો પછી એક્ટિંગ સ્કૂલથી કેમ શરૂઆત કરી? તો મિત્રો, મુરબ્બીઓ, આજે ટીવી, ફિલ્મ અને નાટકના જમાનામાં સામાન્ય રીતે બાળકોને, યુવાનોમાં એનો ક્રેઝ હોય છે કે પોતે પણ મંચ ઉપર જાય, પોતે પણ અભિનય કરે, અને એટલે પહેલું અમે આ શરૂ કરીએ છીએ તો જલ્દી એને અમને રિસ્પોન્સ મળે. બીજું, અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે અભિનય એ માત્ર એને કેરિયર બનાવવા માટે જ ઉપયોગી નથી, પરંતુ વ્યક્તિત્વ વિકાસ માટે પણ આ અભિનયની તાલીમ એ બહુ જરૂરી છે. કારણ કે એનાથી અભિવ્યક્તિનું કૌશલ્ય ખીલે છે, એનું નિરીક્ષણ શક્તિ, વિચાર શક્તિ, કલ્પના શક્તિ વિકસે છે, સ્ટેજ ફિયર દૂર થાય છે, જાહેરમાં વાત કરવી, સંવાદ કરવો, પોતાનો મત વ્યક્ત કરવો, એનું એક આત્મવિશ્વાસ એનામાં જાગે છે. અને પછી એ મોટો થઈને અથવા તો યુવાન કોઈ પણ ફિલ્ડમાં જાય, કે ટીવી કે ફિલ્મ કે સ્ટેજ ન કરે, પણ જે ફિલ્ડમાં જાય ત્યાં આ વસ્તુઓ એને ખૂબ ઉપયોગી થવાની છે. એટલે વ્યક્તિત્વ વિકાસના આ બહુ મહત્વની બાબતને ધ્યાનમાં રાખીને સ્કૂલ ઓફ એક્ટિંગ અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ. એની આખા કોર્સ ડિઝાઇન કેવો છે, આ સર્ટિફિકેટ કોર્સની રૂપરેખા હું તમને આપી દઉં. 6 મહિનાનો આ એક સર્ટિફિકેટ કોર્સ રહેશે. 2 બેચ, 7 થી 15 વર્ષનું એક વર્ગ અને 16 થી ઓનવર્ડ્સ એ બીજો વર્ગ રહેશે. દર અઠવાડિયે 2 દિવસ 2 કલાકના વર્ગો લેવામાં આવશે. હમણાં ભાગ્યેશભાઈ કહેતા હતા અમારું બ્રોશર જોઈને કે માત્ર 1000 રૂપિયામાં 6 મહિનાનો સર્ટિફિકેટ કોર્સ. તો સાહેબ, કલ્ચરલ ફોરમ એ ક્યારેય પ્રોફેશનલ બને જ નથી. માત્ર ને માત્ર પ્રવૃત્તિ કરવા માટે આ તેમાંથી કોઈ ગેઇન કરવું, આને સસ્ટેન કરવું, અત્યારે એવો કોઈ ખ્યાલ નથી. માત્ર અમે અમારી સાથે વધારે યુવાનો અને બાળકો જોડાઈને આ પ્રવૃત્તિ વિકસે અને અમને પ્રોત્સાહન મળે, એ જ માત્ર આશય રહ્યો છે. એટલે માત્ર 1000 રૂપિયા, એમાં પણ કલ્ચરલ ફોરમના જે સભ્યો હોય તો એના ફેમિલી મેમ્બરને, એટલે માતા પિતા, પુત્ર પુત્રી, એ લોકોને તો 50% એમાં પણ રાહત આપીએ છીએ અમે. અને છતાંય સરસ મજાનો રિસ્પોન્સ મળ્યો છે, એ ખૂબ આનંદની વાત છે. અભિનયના દરેક પાસાની અહીંયા તાલીમ આપવામાં આવશે. થિયોરિટિકલ અને પ્રેક્ટિકલ બંને પ્રકારની તાલીમ. ગુજરાતી રંગભૂમિના અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, આ બધી જ જગ્યાએ જે વરિષ્ઠ અનુભવી તજજ્ઞો છે, જે સક્રિય રંગકર્મીઓ છે, એમની સેવાઓ લેવામાં આવશે. એમને અહીંયા નિમંત્રીશું અમે, અને એમની સાથે ઇન્ટરેક્શન થશે. એ લોકો ક્લાસીસ લેશે. અને નાટક શું છે, નાટકનું ફોર્મ, એનું સાહિત્યિક સ્વરૂપ શું છે, આપણી ભારતીય રંગભૂમિ શું છે, શું હતી, અત્યારે સાંપ્રત રંગભૂમિ શું છે, પ્રાયોગિક રંગભૂમિ શું છે, જૂની રંગભૂમિ, નવી રંગભૂમિ, આ બધું શું છે, અભિનયના જુદા જુદા અંગોની વાત, આંગિક વાચિક અભિનય, વોઇસ મોડ્યુલેશન, વોઇસ કલ્ચરની વાત, ફૂટવર્ક, મુવમેન્ટ, આની વાત થશે. નાટ્ય નિર્માણના કયા પાસા છે, એમાં શું ધ્યાન રાખવું જોઈએ, આર્ટિસ્ટ તરીકે કલાકારે શું સજ્જતા દાખવવાની છે, શું તૈયારી રાખવાની છે, આ બધી જ વાતો આ તજજ્ઞો દ્વારા થશે. અને એનું પ્રાયોગિક એની તાલીમ પણ મળશે. એટલે એક સરસ મજાનો માત્ર નાટક કરી નાખવા ખાતર એ કોર્સ નથી, પણ સાચા અર્થમાં ખૂબ ઊંડાણમાં લઈ જઈ અને એક આખી ભૂમિકા તૈયાર થાય ને પછી આ ક્ષેત્રમાં પ્રવેશે અથવા અભિનયની તાલીમ શરૂ કરે પ્રેક્ટિકલ, એવો અમારો અભિગમ રહ્યો છે. અમને ચોક્કસ આશા છે કે બહુ સરસ રીતે અમે પાર પાડી શકીશું. અને એની પ્રેક્ટિકલ જે તાલીમ આપવામાં આવશે એના કારણે જે કાર્યક્રમો તૈયાર થશે એના શો પણ યોજાશે. એટલે એક પ્લેટફોર્મ પૂરું પાડવાની મારી જે વાત છે એમાં પણ અમે આ કાર્યક્રમ કરવાના છીએ. જે પ્રેક્ટિકલ તાલીમમાં અમે વિદ્યાર્થીઓને, તાલીમાર્થીઓને પ્રેક્ટિકલ તાલીમ માટે થિયેટરમાં લઈ જઈએ, ટીવી સ્ટુડિયોમાં લઈ જઈએ, રેડિયો સ્ટેશન પર લઈ જઈએ, રેકોર્ડિંગ સ્ટુડિયોમાં લઈ જઈએ, જેથી અમને પ્રત્યક્ષ આ બધી બાબતોનો ખ્યાલ આવે કે કેવી રીતે કામ થાય છે. કારણ કે ઘણાને કુતૂહલ છે, નાટક જોઈએ ત્યારે આ બધું પાછળ કેવી રીતે થતું હશે, કેવી રીતે ગોઠવાતું હશે, તો બેક સ્ટેજનું પણ શું ઇમ્પોર્ટન્સ છે, પ્રોપર્ટીનું પણ એમાં શું ઇમ્પોર્ટન્સ છે, અને દરેકે દરેક પાસા ભેગા થાય
અને બહુ સરસ રીતે બેલેન્સથી કામ થાય ત્યારે એક પ્રોડક્શન તૈયાર થતું હોય છે જે આપણી આંખોને જોવું ગમે છે, આપણે એને વાહ બોલી ઉઠીએ છીએ. તો આ બધી જ તાલીમ આપવામાં આવશે અને એ માટે આપણી પાસેથી અપેક્ષા છે કે આપ અથવા તો આપણા જે પાલ્યને આપ મોકલવા માગો છો એટલે આ બધી તૈયારી સાથે મોકલો. નિયમિતતા એ બહુ જરૂરી છે, શિસ્ત એ બહુ જરૂરી છે. આ એક અમારી આછી રૂપરેખા છે. મને લાગે છે કે તમને ખ્યાલ આવી ગયો હશે. એક બીજી વિનંતી અને સૂચના છે કે જેમણે પ્રવેશ ફોર્મ ભર્યા છે એમના માટે પહેલો ઓરિએન્ટેશન ક્લાસ તારીખ 17મીને બુધવારે અમે રાખ્યો છે સાંજે 6 વાગે સેન્ટ ઝેવિયર સ્કૂલમાં. તો એ બધાને ત્યાં આવવા વિનંતી છે. તો સમયસર જેમણે ફોર્મ ભર્યા છે બંને એ અને બે એટલે બાળકો 7 થી 15 વર્ષ અને 16 થી ઓનવર્ડ જેમણે ફોર્મ ભર્યા છે એ દરેકને આ બુધવારે 17મી તારીખે સાંજે 6 વાગે સમયસર ઓરિએન્ટેશન ક્લાસ માટે પહેલા ક્લાસ માટે સેન્ટ ઝેવિયર સ્કૂલમાં આવી જવા વિનંતી છે. આપણે શાંતિથી સાંભળ્યો એ બદલ આભાર. કૃષ્ણકાંતભાઈએ મારી વાત કહેવાની હતી કે સુરેશભાઈ જ્યારે આપણી સાથે છે ત્યારે ભવિષ્યમાં એમનો પણ લાભ લઈશું, કારણ કે બધા ભૂતકાળમાં એમની શિબિરો એમના વર્કશોપ અમે એટેન્ડ કર્યા છે એટલે એ એક આખી એમની જુદી પદ્ધતિ છે તૈયાર કરવાની, એનો પણ આપણે લાભ લઈશું. સુરેશભાઈ, અમને આશા છે કે તમે જરૂર અમને સહકાર આપશો. ધન્યવાદ. એક સરસ મજાના પ્રોત્સાહન સાથે ગાંધીનગર કલ્ચરલ ફોરમની આ ગાંધીનગરની પોતાની પ્રવૃત્તિ આજે આરંભાઈ રહી છે. આદરણીય શ્રી પ્રકાશભાઈ લાલાએ ખૂબ સુંદર રીતે સરસ રીતે આખી પૂર્વ ભૂમિકા આપને જણાવી. 17મીએ બુધવારે સાંજે 6 વાગે ફરી એક વખત ઓરિએન્ટેશન વર્ગ માટેનું આપને હું યાદ કરાવી દઉં અને હવે વિનંતી કરું છું યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સચિવ જાણીતા કવિ અને સંસ્કૃતના આદરણીય શ્રી વાગેશભાઈ છે. વાગર્થૌ એવ સંપૃક્તૌ વાગર્થૌ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વર. આંગિકમ ભુવનમ યસ્ય વાચિકમ સર્વવાङ्મયમ આહાર્યમ ચંદ્રદારાદિ ત્વમ નમઃ સાત્વિકમ શિવમ. સંસ્કૃત પંડિત કહ્યું નથી એટલે ગુજરાતીમાં જ બોલીશ. પૂજ્ય કૃષ્ણકાંતભાઈ, સન્માન્ય સુરેશભાઈ, અમારા વડીલ અને આપણા સૌના અભિનંદનના અધિકારી એવા માનનીય ગઢવી સાહેબ, વડીલ સન્માન્ય મહેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબ, લાલા કાકા, પ્રાચાર્ય શ્રી સેન્ટ ઝેવિયર સ્કૂલ, સૌ કલાકારો, નિસર્ગભાઈ, ધનંતભાઈ. આમ તો અંગ્રેજીમાં એક કહેવત છે કે બક સ્ટોપ્સ હિયર. આપણે એવું કેવું જોઈએ ગુજરાતને કે એક્ટિંગ સ્ટોપ્સ હિયર. આપણે ગાંધીનગરમાં એક્ટિંગ માટે સ્કૂલ કરવી પડે એ બહુ સરસ વાત છે. પણ લાલા કાકાએ સાચું કહ્યું કે આ રવિવાર છે એટલે રવિવારે હોવું જોઈએ. પણ મને આમ ગુજરાતી ભાષા માટે ઘણી વખતે બહુ નિરાશા પણ થતી હતી કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ વગેરે. પણ અત્યાર સુધીમાં સુરેશભાઈ લગભગ 201 શો અમારા વિભાગ દ્વારા કર્યા અને એની બધી પરિકલ્પના અને ઘણી વખત ડાયરેક્શન. ઘણી વખત હું હમણાં કોરિયોગ્રાફરોમાં બેઠો હતો ત્યારે મેં ગમ્મતમાં કહ્યું કે મારું એક આરંગેત્રમ જ બાકી છે હવે. એટલે એટલું બધું જોયા જાણ્યા પછી અને 50 પ્રેક્ષકો આગળ પણ શો કર્યો છે અને 1 લાખ લોકો સામે પણ શો કર્યો છે. અને એના જે તાણાવાણા એની જે પ્રોસેસ લાલા કાકાએ સરસ કહ્યું. એટલે હું યુવાનોને આજથી ક્લાસ જ શરૂ કરી દઉં છું કે ધ પ્રોસેસ ઓફ મેકિંગ એ શો ઇઝ અ બિગ લર્નિંગ. મને એવું લાગે છે કે જો સાંસ્કૃતિક વિભાગમાં હું સચિવ ના થયો હોત તો મારું આખું જીવન કદાચ અધૂરું રહ્યું. કારણ કે જે બેક સ્ટેજ અને એક પ્રોસેસ શરૂ થાય કે સ્ટેડિયમમાં આટલા 50,000 લોકો બેઠા હોય તો કયા પ્રકારનો શો કરી શકાય, એમાં આંગિક શું હોઈ શકે, વાચિક શું હોઈ શકે, કેવી રીતે કરાય, કેવી રીતે એનું મ્યુઝિક અપાય. એટલે ઘણી વખત તો હવે એવા કલ્મિનેશન ઉપર આવ્યા છીએ કે હમણાં મેં તમને કહ્યું એમ
કેટલાક બહુ અગત્યના નૃત્યકારો સાથે અમે બેઠા હતા ત્યારે મેં કહ્યું કે આ તબલાની થાપ છે ને એટલે બીટ્સ અમે કહીએ કે ભાઈ આટલા 8 બીટ્સ કે 6 બીટ્સ કે 3 બીટ્સ કે અને આ ગરબો છે ને એને કેવી રીતે કરવું. તો મેં કહ્યું કે આ જે બીટ્સ છે ને ઇટ ઇઝ પાર્ટ ઓફ ધી કોસ્ચ્યુમ્સ. એટલે નૃત્યાંગનાની જે વેશભૂષા હોય છે ને એના ભાગ તરીકે આ આવે છે બીટ્સ. અને નૃત્યાંગનાનું જે સ્માઇલ છે ને ઇટ ઇઝ પાર્ટ ઓફ ધ મ્યુઝિક. એટલે આવું ઇન્ટિગ્રેશન થવું જોઈએ. કારણ કે તમે કવિ અને કવિતાને જુદા પાડી શકો પણ એક નૃત્યકારને અને નૃત્યને જુદા નથી પાડી શકતા. આ કલાની ઊંચાઈ છે એમાં અદ્વૈત ભાવ છે. એટલે હું મનોજ જોશી મારા મિત્ર એટલે મેં એમને ફોન કર્યો કે ભાઈ મારે જરા વાત કરવી છે, ચાણક્યનો શો છે, મને વાત કરાવશો? એટલે એમના મિત્રે કહ્યું કે હવે વાત નહીં કરવી, 1 કલાક બાકી છે શોનો એટલે હવે વાત નહીં કરવી. કેમ? કે હી ઇઝ સ્લીપિંગ ઇન ટુ ધ કેરેક્ટર. એ અંદર ચાણક્યમાં પ્રવેશ પામી રહ્યા છે. એટલે આપણે બધા પરકાયા પ્રવેશની વાત સાંભળી હશે પણ જે લોકો એક્ટિંગમાં છે ને એમને આનો ખ્યાલ આવે છે. અને અમે સંસ્કૃત થિયેટર કરીએ છીએ દર વર્ષે. એટલે મેઘદૂત કાલિદાસનો અમે શાકુંતલનો 4થો અંક ભજવીએ છીએ. આ દુનિયાનો શ્રેષ્ઠ એટલે બ્રોડવેમાં પણ થઈ ગયો અને પેરિસમાં પણ થઈ ગયો. એટલે દુનિયાના બધા લોકોને આશ્ચર્ય છે અને જિજ્ઞાસા છે કે આ 4થો અંક કાલિદાસનો કેવો છે. એટલે અમે કેટલાક નોન સંસ્કૃત લોકોને ભેગા કર્યા અને એમને કહ્યું કે તમારે આના ઉપર એક્ટિંગ કરવાની છે. મેડિકલની સ્ટુડન્ટ બરોડાની તૈયાર થઈ કે હું શકુંતલા બનું. એનામાં આમ એક્ટિંગનું તો હતું જ બધું તત્વ એવું મને પ્રોફેસરે કહ્યું. અને એમણે કહ્યું સાહેબ હું તો બહુ પ્રેક્ટિકલ છું અને મને ઇમોશન્સ લાવવા માટે મને બધું શીખવાડવું પડશે. અને જ્યારે શરૂઆત કરી ત્યારે તો બરાબર એને બધું સંસ્કૃત ગોખવાનું હતું, તૈયાર થવાનું હતું. છેલ્લે જ્યારે શો થયો ત્યારે એને કહ્યું કે સાહેબ યુ વિલ બી સરપ્રાઇઝ. અને અમે તો પહેલી લાઈનમાં જોતા હતા કે જ્યારે કન્યા વિદાય થઈ ત્યારે એ ખરેખર રડી, મેડિકલની વિદ્યાર્થીની. એટલે આ પાત્ર સાથેનું અદ્વૈત છે ને એ માણસને એક એવી તાકાત આપે છે. અને જ્યારે આપણે ફાઇનલી શું કરીએ છીએ જીવનમાં, ઇટ ઇઝ ઓલ રોલ્સ. અર્જુનને કૃષ્ણે કહ્યું કે યુ હેવ ટુ પ્લે યોર રોલ. આમાં મારવા ના મારવાનો પ્રશ્ન નથી. ઇટ ઇઝ પરફોર્મિંગ યોર ડ્યુટી. એટલે તમે એક રાજા થયા હો અને તમારે એક રોલ ભજવવાનો હોય એના જેવું છે. એટલે આ વ્યક્તિ વિકાસ માટે એક્ટિંગ એટલી બધી જરૂરી બને છે. કારણ કે જુદા જુદા રોલ્સ, જુદી જુદી જવાબદારીઓ, અને એમાં હવે તો બોડી લેંગ્વેજનો જમાનો આવી ગયો. કારણ કે સોલ્જેનિત્સીને તો એવું કહ્યું કે ધ ગોડ હેઝ ગિવન ધ ગિફ્ટ ઓફ સ્પીચ ટુ મેનકાઇન્ડ સો દેટ હી કેન કન્સીલ હિઝ થોટ્સ. માણસને ભગવાને એટલા માટે વાણી આપી કે જેથી એ પોતાના વિચારો સંતાડી શકે. એટલા માટે આ ભાષાની સામેનો એક બીજો પડકાર આવ્યો એ બોડી લેંગ્વેજનો. એટલે આપણે હવે કહીએ છીએ કે બોડી લેંગ્વેજ જુઓ. ભાઈ એની બોડી લેંગ્વેજ શું હતી? માણસ બોલે તો ગમે તે પણ એની બોડી લેંગ્વેજ ઉપરથી એનું અર્થઘટન કરવાનું. એટલે એક્ટિંગ હવે વધારે ને વધારે રિલેવન્ટ થતી જાય છે. પહેલાં આટલી રિલેવન્ટ નહોતી કારણ કે માણસ અને એની વાણી બે એક જ હતા. હવે વાણી અને વ્યક્તિ વચ્ચેનો અંતર વધી ગયું છે. એટલે આપણે બોડી લેંગ્વેજ જોવી પડે છે. એટલે એ રીતે એક્ટિંગનું મહત્ત્વ થવાનું છે આવતા દિવસોમાં. ત્રીજી વાત કે એક્ટિંગ એટલા માટે હવે જરૂર. પહેલાં તો શું નાટ્યમ ભિન્ન રુચિર જનશ્ચ બહુધા પેકમ સમારાધનમ એમ કાલિદાસે કહ્યું. અને નાટ્ય એ જીવનની અનુકૃતિ છે એવું પણ કહ્યું. પણ હવે જીવનમાંથી ઇમોશન્સ ઓછા થતા જાય છે. મશીનોની એટલી બધી આક્રમણ છે. અને જો મને ટેક્સ્ટ કરવાની મળે તો હું વાત પણ ના કરું. એ પરિસ્થિતિ આવતી જાય છે. અને અમેરિકન સોશિયોલોજિસ્ટોએ તો હવે એવું કહ્યું કે અમારા સમાજ ઉપર એ ખતરો છે કે માણસે બીજા માણસને શું કામ મળવું? બધું જ ઇન્ટરનેટ ઉપર શક્ય છે. તો બીજા માણસને મળવું શું કામ? એનું કારણ શોધવું પડે છે. એટલે આ ક્રાઇસિસમાં આખી હ્યુમન રેસ, માનવ જાત એક એવામાં પકડમાં આવી ગઈ છે કે ઇમોશન્સ તો ક્યાં જશે ખબર નથી. આજે કન્યા વિદાયમાં રડવું એટલે મુશ્કેલ વાત છે. કારણ કે કન્યા જ ના રડતી તો આપણે શું કરીએ? કન્યા જ બાય કરીને બેસી જાય. હવે આપણે એટલે રડવાના પ્રસંગો નથી. વિકાસોએ તો એવું કહ્યું કે જેને કલાની ઉપાસના કરવી હોય એને દર 15 દિવસે એક વખત ધોધમાર રડવું જોઈએ. આપણે તો રડતા જ નથી. તો રડવાના જ પ્રસંગો ના આવે તો ઇમોશન્સના બધા પ્રશ્નો થવાના છે. એટલે એ ઇમોશન્સ પણ એટલે એક્ટિંગ
એ લોક શિક્ષણ પણ છે. એટલે કેવી રીતે માણસોને સમજાવવું કે આ એક્ટિંગ કરીને મારે તમને આ ઇમોશન શીખવાડવા છે કે જ્યારે દુઃખ આવે ત્યારે આવું કરવાનું છે. કારણ કે પેલા માઇમ હમણાં ગોસ્વામી આવ્યા હતા પદ્મશ્રી, એમને માઇમ શીખવાડી અને ખબર પડી કે પેલો માણસ મરી ગયો, એની ડેડ બોડી લઈને બધા એક્ટર્સ નીકળ્યા અને ચાલ્યું. અને સ્મશાનમાં એક પછી એક પેલી છોકરી ખૂબ રડતી હતી, વિધવા થયેલી, એને એકદમ મોબાઈલ ફોન આવ્યો એટલે એ ઊભી થઈ ગઈ અને બીજા ખૂણામાં જઈને પછી હસવા માંડી, પછી બીજો હસવા માંડ્યો, પછી ત્રીજો હસવા માંડ્યો, 14 જણા હસવા માંડ્યા ચારે બાજુ. પછી ફાઇનલી ડેડ બોડીના ખિસ્સામાં પણ મોબાઈલ હતો, એ પણ ખખડ્યો તો એ પેલો ઊભો થઈ ગયો. એટલે આ એક વ્યંગ હતો કે ભાઈ આ કેવું આપણી કેવી દશા રહી છે. મને લાગે છે કે ઇમોશન્સનું લોક શિક્ષણ એ પણ આપણા માટે આ એક અગત્યનું સાબિત થશે. કલ્ચરલ ફોરમ હંમેશા ટ્રેન્ડ સેટર રહ્યું છે અને મને ચોક્કસ લાલા કાકા અમારા થિયેટરમાં એકદમ અગ્રણી છે અને ગુજરાતમાં જે થિયેટરના પ્રયોગો આપણે કરી રહ્યા છીએ ચારે તરફ, અને અમે તો ઇતિહાસ બોધ 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, 1લી મે, એમાં દરેક જે જિલ્લામાં જઈએ એનો આખા જિલ્લાનો ઇતિહાસ, ભૂગોળ, એના કલાકારો બધાને મળીને એક શો તૈયાર કરીએ છીએ અને સામે બહુ પ્રોફેશનલ ઇનપુટ્સ પણ મુકાવ્યું છે. રેખાચીની પ્રકાશ, વૈભવી મર્ચન્ટે તો બહુ સરસ વાત કરેલી. મને કે સાહેબ હું માણસને જોઉં એટલે મને ખ્યાલ આવી જાય કે એના શરીરમાં ડાન્સ છે, કે મને જોતા ખ્યાલ આવી જાય કે અમિતાભ બચ્ચન કે ગોવિંદા સાથે એક કોરિયોગ્રાફી કરવાની હોય એટલે એ પ્રવેશ કરે એટલે કે સાહેબ તમારામાં ડાન્સ છે પણ આજે તમારામાં ડાન્સ ઓછો છે. એ ચાલે એના પરથી ખબર પડી. આ કોરિયોગ્રાફરની નજર છે. એટલે આ એક્ટિંગની એવી ઊંચાઈઓ આપણે સર કરી શકીએ અને ગાંધીનગર પાસે એ પોટેન્શિયલ છે કે વી કેન પ્રોડ્યુસ બેસ્ટ એક્ટર્સ, બેસ્ટ એક્ટ્રેસીસ, બેસ્ટ ડાન્સર્સ. અને લેટસ આજે સરસ આષાઢ મહિનાનો, આમ તો આ સાધનાના 4 મહિના કહેવાય છે, એનો પ્રારંભ છે. આષાઢ છે પ્રથમ દિવસે. કાલિદાસે પણ સરસ કવિતાઓ લખી. અમારે જોવાય તો એવું પણ લખ્યું કે હવે ચોમાસે 4 માસ લીલા લીલા, અમે મેળામાં સાફાઓ પીળા પીળા, તમે મેઘધનુ જેમ કેમ વળતા નથી, તમે વરસાદે કેમ કદી મળતા નથી. એટલે આપણે વરસાદમાં મળ્યા છીએ તો થોડા ભીંજાઈએ. અસ્તુ. જય જય ગણેશ. મનન કરવું કલાકાર. એવો સરસ વક્તવ્ય. ખૂબ ખૂબ આભાર. થોડી વાર મૌન રહીને અંદર ઉતારવું પડે એવા સરસ વક્તવ્ય બદલ આભાર. આદરણીય VS ગઢવી સાહેબને વિનંતી કરું છું કે તેઓ ઉદ્બોધન આપે. ગુજરાત રાજ્યના માહિતી આયોગના નવા બનાવેલા કમિશનર અને આદરણીય શ્રી VS ગઢવી સાહેબનું લોક સાહિત્ય અને ખાસ કરીને દુલા કાગ વિશેનું એમનું જ્ઞાન, એમના વક્તવ્યો અને ખૂબ વિદ્વતાપૂર્ણ વ્યક્તિત્વ આદરણીય શ્રી VS ગઢવી સાહેબને વિનંતી છે કે ઉદ્બોધન આપે. શ્રી કૃષ્ણકાંતભાઈ, શ્રી સુરેશ રાજલા, મંચ પર ઉપસ્થિત સૌ મહાનુભાવો અને મિત્રો, મેં કૃષ્ણકાંતભાઈને કહ્યું કે સુરેશભાઈને સાંભળીએ કે ભાગ્યે જ અહીંયા સાંભળવા મળે. તેમણે કહ્યું કે આશીર્વચન આપો. એટલે હવે આશીર્વચન આપવાને લાયક જ રહી ગયા છે. કંઈક બોલવા આમાં એવું છે કે આ ગાંધીનગરમાં આ જે સંસ્થાઓ ચાલે છે, હું વિચાર કરતો હતો સાહેબ મહેન્દ્રભાઈ કે બાકી જેની જગ્યાએ સંસ્થાઓ ચાલે તો જૂના હિન્દી ફિલ્મોના ગીતોનો પ્રોગ્રામ કરે તો એ જ કરે, નાટકોના પ્રોગ્રામ કરે તો એ જ કરે. પણ કૃષ્ણકાંતભાઈએ જેમ શરૂઆતમાં કહ્યું ને કે ત્યાંથી નહીં અટકતા એ કળા જે શહેરમાં આપણે હોઈએ તે શહેરના છોકરાઓમાં, છોકરીઓમાં કેવી રીતે પ્રસરે એની ચિંતા કરે એવી સંસ્થાઓ કદાચ બહુ ઓછી જગ્યાએ હશે અથવા ભાગ્યે જ હશે. એટલે એ રીતે જુઓ તો આ એક મોટી ઘટના ગણાય.
અને નગરના છોકરાઓ આવી કોઈ એક્ટિવિટી કે જેમાં સંગીત હોય, નૃત્ય હોય, નાટક હોય કે સ્પોર્ટ્સ હોય, એવી એક્ટિવિટીમાં ભાગ લેતા થાય તો મને લાગે છે એ વિકાસની જે દિશા છે એ આપોઆપ ખુલી જાય. છેલ્લા આંકડા પ્રમાણે 133 સંસ્થાઓ એમણે કહી, કૃષ્ણકાંતભાઈ, કે સાંસ્કૃતિક સંસ્થાઓ છેલ્લા આંકડા પ્રમાણે 133, પછી કોઈ એકાદી આગળ પાછળ થયું હોય તો વધઘટ લેવી દેવી. પણ માની લો કે 133 સંસ્થાઓવાળા અથવા એમાંથી અડધા, હું જરા ચિંતા ફાધર હેક્ટરની કરતો હતો, એમની પાસે માગણી કરે તો હું જયરાજસિંહભાઈ પછી ક્યારેક મોર્નિંગ વોકમાં ત્યાંથી નીકળી ત્યારે એવો વિચાર કરીએ કે અહીંયા પેલા ઝેવિયર્સ ચાલતી હતી. ફાધર હેક્ટરને અષાઢસ્ય પ્રથમ દિવસે શુભેચ્છાઓ. કલ્ચરલ ફોરમને અભિનંદન, આભાર. ખૂબ ખૂબ આભાર આદરણીય ગઢવી સાહેબ, આપના આશીર્વચન માટે. ગુજરાત રાજ્યના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના અધ્યક્ષ અને એવા જ પવિત્ર વ્યક્તિત્વ આદરણીય શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદીને વિનંતી છે બોર્ડિંગ માટે. આપણા આજના લાડકા અતિથિ અને ગુજરાતથી રંગભૂમિના એક ઘરેણા સમાન પરમ મિત્ર આદરણીય સુરેશભાઈ, મુરબ્બી કૃષ્ણકાંતભાઈ, મુરબ્બી વસંતભાઈ, ભાગ્યેશભાઈ, વાઘમીનભાઈ, આદરણીય ફાધર હેક્ટર અને લાલા કાકા, સૌ ઉપસ્થિત નગરજનો, વડીલો, બધાએ જે વાત કરી છે એમાં સૂરજ પુરાવાનો છે કે આજનો દિવસ એક રીતના ગાંધીનગરની કલા પ્રવૃત્તિનો યાદગાર દિવસ બની રહેવાનો છે. હું તો ભાવનગરથી આવું છું, ગોહિલવાડથી, એટલે સુરેશભાઈ મને પ્રસંગ યાદ આવે કે કલાકારની ખુમારી કેવી હોય. અમારા ભાવનગર મહારાજાના ઉપસ્થિતિમાં મૂળજી આશારામની મંડળી અને રાજા ભરતસિંહનો વેશ ભજવતા હતા. એટલું સરસ એનું પરફોર્મન્સ, પ્રસ્તુતિ, મહારાજા ભાવશ્રીજી ખુશ થઈ ગયા અને એ ખુશ થવાથી એણે પગમાં જે સોનાનો તોડો પહેર્યો હતો એ આમ એણે પુરસ્કાર માટે આપ્યો ઘા કરી. અને અમારા એ રાજા ભરતસિંહના વેશમાં જે કલાકાર હતો એણે કહ્યું, પાછો મહારાજા સાહેબ ઉપર ફેંકી દીધો. અને કેટલાકને લાગ્યું કે મહારાજાનું આવું અપમાન. અને એ વખતે જ્યારે એ પ્રસ્તુતિ પૂરી થઈ ને ત્યારે જે ગોપીચંદના વેશની અંદર જે હતો ને એને કહ્યું, હવે તમારે પુરસ્કાર આપવો તો આપો. ત્યારે હું 92 લાખ માળવાનો ધણી હતો, તમે તો 1800 પાસેના ધણી છો. આ કલાકારની ખુમારી, એવા ખુમારીવાળા એક કલાકાર એટલે તો છેવટે માણસ જ, તો એવી ખુમારીવાળા માણસ પેદા કરવાનું એ પ્લેટફોર્મ એટલે આજની આ એક્ટિંગ સ્કૂલનું શુભ મુહૂર્ત, ખાતમુહૂર્ત. મને લાગે છે કે એક અર્થમાં કેવળ અભિનય કરવા માટે નહીં, પરંતુ પોતાના વાસ્તવ જીવનમાં પણ આવી ખુમારીવાળા મનુષ્યો પેદા થાય એનો આ શુભારંભ આજે આપણે કરી રહ્યા છીએ. હું શુભકામના આપું કે આપણે એ પ્રયાસમાં સફળ થઈએ. નાટ્ય તત્વનું, અભિનયનું આપણા દેશ માટે પણ એક એવું જ ફળદાયી પરિણામ એણે આપ્યું છે. અને એ મુદ્દાને પણ યાદ કરીને મારે વાત પૂરી કરવી છે કે પૂજ્ય મહાત્મા ગાંધી, એ મહાત્મા ગાંધી બનાવવા માટે હરિશ્ચંદ્ર તારામતીના નાટકે પણ બહુ મોટો ફાળો આપ્યો હતો. ફ્રાન્સની ક્રાંતિ પણ શેરી નાટકોથી જ થઈ હતી. તો આ અભિનયની કેવી તાકાત છે. આપણે બધા જ આ અવસરે કૃષ્ણકાંતભાઈને, લાલા કાકાને, ડૉક્ટર પ્રણવભાઈ ઋષિપુરાને અને સૌ ગાંધીનગરવાસીઓને શુભકામના. આપણે ખૂબ સરસ
આવા તાકાતવાળા અહીંયાથી કોઈ સુરેશ રાજડા, કોઈ ઉપેન્દ્ર ત્રિવેદી એવા સરસ અભિનયના બેતાજ બાદશાહ જેવા કલાકારો ઉત્પન્ન થાય એવી શુભકામના સાથે ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર આદરણીય શ્રી મહેન્દ્રભાઈ. ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા સંચાલિત કલ્ચરલ સ્કૂલ ઓફ એક્ટિંગનો વિધિવત શુભારંભ કરવા માટે, મંગલદીપના પ્રાગટ્યથી શુભારંભ કરવા માટે હું આદરણીય શ્રી સુરેશભાઈ રાજડાને વિનંતી કરું છું અને સૌ મહાનુભાવોને, મંચસ્થ સૌ મહાનુભાવોને વિનંતી છે કે આ મંગલદીપના પ્રાગટ્યમાં સૌ સામેલ થાય. કલ્ચરલ સ્કૂલ ઓફ એક્ટિંગનો મંગલદીપ પ્રગટાવીને જ્યારે શુભારંભ થઈ રહ્યો છે ત્યારે આપણે સૌ તાળીઓથી વધાવીએ. આ એક સરસ મજાની શરૂઆત છે. આપણું સર્વ કાર્ય સફળ થાય એવી ગણપતિ વંદના સાથે ગાંધીનગર કલ્ચરલ ફોરમની આ કલ્ચરલ સ્કૂલ ઓફ એક્ટિંગનો આપણે વિધિવત શુભારંભ કર્યો. હું આદરણીય શ્રી સુરેશભાઈ રાજડાને વિનંતી કરું છું તેઓ પોતાનું બોલવું. મંચ પર ઉપસ્થિત એવા બધા વિવિધ ક્ષેત્રના અગ્રેસરો બધા અહીંયા બેઠા છે. હું આ બધાની પાસે બહુ જ નાનો માણસ છું. ભાગ્યેશભાઈ, કૃષ્ણકાંતભાઈ, મહેન્દ્રભાઈ ખુદ કલાકાર છે, બહુ મોટા. મેં સાંભળ્યા પણ છે. ગઢવી સાહેબ, અધર એક્ટર, આ બધા જ પોતપોતાના ક્ષેત્રમાં બહુ જ આગવી પ્રતિભાઓ છે, જે આજે બધી ભેગી થઈને બધા અભિનય કરવા ઉત્સુક એવા બધા યુવાન મિત્રોને આશીર્વાદ આપવા, શુભેચ્છા આપવા ભેગા થયા છે. બહુ મોટી વાત છે. ગાંધીનગરની ઓળખ જુદી છે જ મારા મનમાં, કૃષ્ણકાંતભાઈ. કારણ કે હું જ્યારે અહીંયા આવ્યો છું ત્યારે આ જે ધબકતું નગર છે એનો પરિચય મને અવારનવાર મળતો રહ્યો છે તમારી સાથેની વાતોમાં. અહીંયાની પ્રવૃત્તિઓ વિશેથી હું બહુ જ માહિતગાર છું, વાકેફ છું. અને નરેન્દ્રભાઈને એકાદા સ્ટેટમેન્ટથી વાતાવરણ ધબકે એના કરતાં પણ તમારી પ્રવૃત્તિથી અહીંયા વાતાવરણ હંમેશા વધારે ધબકતું રહે એનો મને અનુભવ છે, જાત અનુભવ છે. અને અભિનયની શાળા ઊભી કરવી એટલે આ બહુ મોટી જવાબદારી છે, બહુ મોટી જવાબદારીનું કામ છે. હું જ્યારે મારો દિગ્દર્શનનો કોર્સ કરીને IIT મને લંડન મોકલવાનો આવ્યો ત્યારે મને એમ થયું હતું કે ગુજરાતી રંગભૂમિની અંદર ખરેખર યુવાનોને માર્ગદર્શન આપવા માટે કોઈ દિશા, કંઈ કશું, કોઈ માણસો પણ છે નહીં. જેને જે ફાવે તે નાટકો કરે, જેને જે ફાવે તે રીતે નાટકો કરે, એવું બધું અંધાધૂંધી ચાલતી હતી. એટલે મને થયું કે જે શિક્ષણ હું મેળવીને આવ્યો છું એ શિક્ષણ જો હું એમાં થોડાક યુવાનોને, થોડાક માહિતગારોને પેદા કરું તો કદાચ ભવિષ્યમાં સારા નાટકો કરી શકે તેવો એક રંગભૂમિની ધુરા તેઓ સંભાળી શકે એવા આશયથી મેં વર્કશોપ શરૂ કર્યા છેલ્લા 10 વર્ષથી, જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ આજે તો ખૂબ જ મોટી નામના મેળવીને વિદ્યાર્થીઓ, દિશા વાકાણી, તમે દયા, જે તારક મહેતાના
પત્ની તરીકે જે રોલ કરે છે જેઠાને એ છે, પછી એનો ભાઈ જે છે સુંદર બને છે, જે પછી જે તન્મય વેકરિયા છે જે બાઘો બને છે, આ બધા મારા વર્કશોપના વિદ્યાર્થીઓ છે. કેટલા હું ગર્વ અનુભવું છું કે અહીંયા પણ ગાંધીનગરમાં કેટલા ઘણા મારા મિત્રો છે કે જેમણે વર્કશોપ્સ કર્યા છે બધા. અને એ 10 દિવસના વર્કશોપમાં મારો એક જ સ્વાર્થ હતો કે થોડાક જાણકારો ભવિષ્યમાં સારી અને સાચી રીતે કામ કરી શકે. રંગભૂમિ પર જે હું શીખ્યો છું એ બધાને શીખી શકું તો ગુજરાતી રંગભૂમિ પર કંઈક કામ થાય. હવે 10 વર્ષથી હું આ કલ્પના કરતો હતો ને મને જ્યાં જ્યાં જે પણ બોલાવે ને કંઈક વર્કશોપ હોય કે શિબિર હોય હું કોઈ દિવસ ના પાડું જ નહીં. અને અહીંયા 6 મહિનાનો કોર્સ એક્ટિંગનો હું ફક્ત 10 દિવસની અંદર મારો દિગ્દર્શનથી માંડીને મેકઅપ ને સ્ક્રિપ્ટ રાઇટિંગ ને એક્ટિંગ ને બધું એની અંદર હું સમાવેશ કરી અને આ 6 મહિના માત્ર અભિનયની શાળા કરવી એટલે એ બહુ ભગીરથ કાર્ય છે. અને આ ભગીરથ કાર્ય ઉપાડવા માટેની હિંમત દેખાડી અને આ ક્ષેત્રમાં યુવાનોને માર્ગદર્શન આપીને તૈયાર કરવા એ બહુ મોટું કામ છે. અને એટલે સૌથી વધારે અભિનંદનના અધિકારીઓ છે આ બધા કે જેમણે આ એક વિચાર જેને સૌથી પ્રથમ આવ્યો એ બહુ જ મોટી વાત છે. અભિનય એટલે પરકાયા પ્રવેશ આપણે બધા સમજીએ છીએ, જાણીએ છીએ. એક મારા વિદ્વાન મિત્ર છે ભૂપેન્દ્ર પંડ્યા કરીને તમે નામ સાંભળ્યું છે, જે અવારનવાર કથાકાર છે બહુ મોટા. ભૂપેન્દ્ર પંડ્યા બહુ મોટું નામ છે અત્યારે. એક સમય મારા નાટકમાં બેકસ્ટેજ પણ કરતા હતા, નાના નાના રોલ પણ કરતા હતા. એમણે એકવાર ટીવી પર એ કંઈક આમ સર્ફિંગ કરતા હોય ને આપણને કંઈક સાંભળવા મળે ને ભૂપેન્દ્ર પંડ્યાને મારા માટે ભૂપેન્દ્ર અને ઘણો જુનિયર ને મારો જુનિયર મિત્ર, મારો નાનકડો મિત્ર, તો એને મેં કહેતા સાંભળ્યા કે આ બધા કલાકારો શું નાટકો બધા અભિનય શું કરે છે, આપણે સૌથી વધારે મોટા કલાકારો છીએ. કલાકારો તો ઠીક છે, આપણે અંગત જીવનમાં જ્યારે એક દીકરો પોતાના બાપ પાસે જાય છે ત્યારે દીકરાનો અભિનય કરે છે, એની પત્ની પાસે જાય છે ત્યારે પતિ બની જાય છે, એની મા પાસે જાય ફરી પાછો દીકરો બની જાય. એક જ દિવસમાં એના બધા કુટુંબીજનો પાસે જાય ત્યારે વિવિધ પાત્રો એને ભજવવા પડે છે. પોતાની પત્ની પાસે જાય એનો પતિ બની જાય, પોતાના દીકરા પાસે જાય ત્યારે એ બાપ બની જાય. એક જ દિવસમાં એક જ માણસ કેટલા બધા રોલ કરે છે, કેટલા બધા પાત્રો ભજવે છે. આ નાટકના કલાકારો શું બધા પાત્રો ભજવતા હતા. પછી ક્યાંક અકસ્માતે અમને મળવાનું થયું મારે, અને મારે એની સાથે વાત થઈ. મેં કીધું ભૂપેન્દ્ર, તે દિવસે મેં સાંભળ્યું તો કહેતો હતો કે ભાઈ એક માણસ જ્યારે પોતાના ઘરના કુટુંબીજનોને મળે ત્યારે વિવિધ ભૂમિકાઓ પોતે ભજવતો છે. એકદમ સાચી વાત છે. પણ દીકરો જ્યારે પોતાના બાપ પાસે જાય ત્યારે એનો દીકરો ખરેખર છે, પોતાની પત્ની પાસે જાય ત્યારે ખરેખર એનો પતિ છે, પોતાની મા પાસે જાય ફરી પાછો દીકરાના રોલમાં આવી જાય કારણ કે ખરેખર દીકરો છે. જ્યારે નાટકના કલાકાર જ્યારે કુટુંબની અંદર પોતે વિવિધ ભૂમિકાઓ ભજવતો હોય ત્યારે બાપ પાસે એનો બાપ એના ઘરે બેઠો છે પણ સ્ટેજ પર જે બાપ છે ને ત્યારે બાપ માનવો પડે છે. આ એક બહુ નાની વાત છે. જે નથી એ એને બનવું પડે છે અને લોકોના ગળે ઉતારવું પડે છે કે ભાઈ હું આ છું અત્યારના, હું સુરેશ રાજરાસુ ભૂરિયા, અત્યારનો છગન મગન પેતાભાઈ છોટાલાલ આ છું. અને જ્યારે જ્યારે એ ભૂમિકા ભજવે છે ને ત્યારે એ પોતે ખરેખર એ હોતો નથી છતાં ભજવે છે અને લોકોને ખાતરી થાય છે કે આ ભજવ. અને આ એક કળા છે ને એ બહુ બહુ બારીક વાત છે. પણ બહુ જ પીટર બ્રુક તમે બધા નામ સાંભળ્યું છે, મહાભારતના દિગ્દર્શક જેમણે 9 કલાકની મહાભારતની આખી, એણે એક એમ્પ્ટી સ્પેસ કરીને બહુ સરસ બુક લખી છે કે આ તખ્તો જ્યારે ખાલી હોય ત્યારે કોઈ પણ તમે કોઈને પણ કહેશો ભાઈ અહીંયાથી તારે ક્યાં સુધી ચાલવાનું છે, જ્યાં ચાલ્યો જાય તમે ચાલ્યો જશે, ત્યાં હિચકિચાટ વગર ચાલ્યો જશે. પણ જેવી એને ખબર પડી કે સામે 200 માણસો છે અને એને કહો કે અહીંયાથી તું ત્યાં ચાલ, it become very conscious. કારણ કે someone is watching it. સામે બેઠેલા એને જોવે છે, એને ચાલ એની વગર ચાલ બરાબર છે કે નહીં એ જોઈ રહ્યા છે. એની જેવી એને ખબર પડી કે કોન્શિયસ થઈ જાય છે. તો આ જે કોન્શિયસનેસ છે એ કાઢ્યા પછી જે થાય છે તખ્તા ઉપર એ પરકાયા પ્રવેશની વાત છે. અભિનય કળા સૌથી પહેલા આપણે કળાને સમજવું કે કળા શું છે. એક નાનકડું બાળક પોતાની માની આંગળી પકડીને નદી કિનારે જાય છે. ક્યારેક 8 વર્ષનું બાળક છે, નદી કિનારે જાય છે. નદી કિનારે આથમતી સંધ્યાના રંગોને જુએ છે, પક્ષીઓને ઉડતા જુએ છે, ખડખડ વહેતું જે પાણી છે નદીનું એ જુએ છે, ગાયોનું ધણ કદાચ જતું હોય એ એની નજરમાં આવે છે.
આ બધું એના મગજમાં જડાઈ જાય છે, જેને રિકોલ ઇમેજીસ કહે છે. આપણી બધી તમે જો નાનપણમાં તમે કંઈક અનુભવ્યું હશે કે કંઈક તમે એવા પ્રસંગો બન્યા હશે, મોટા થયા પછી પણ તમે ભૂલી નથી શકતા એને. આ જે નાનો બાળક હતો એ મોટો થઈને એને થાય છે કે મારે ચિત્રકાર બનવું છે. તો ચિત્રકાર બનશે ત્યારે એની પાસે કેનવાસ છે, પીંછી છે, બ્રશ છે, કલર્સ છે, પણ મગજમાં શું છે? એને નાનપણમાં જે નદીનું ચિત્ર જોયું છે, એની માની આંગળી પકડીને જ્યારે અડધી ચડ્ડી પહેરીને જ્યારે અભૂત હતો એ અને ગયો હતો, ત્યાં એને જે જોયું છે એના મગજમાં બધી સ્મૃતિઓ જડાઈ રહી છે. આ બધી રિકોલ ઇમેજીસ છે, પોતાના કેનવાસ પર ઉતારશે. જે નદી એને જોઈ છે, જે સંધ્યાના રંગ એને જોયા છે, આથમતા સૂરજના રંગ એને જોયા છે, ગાયના ધણને જતું જોયું છે, નદીના ખડખડ વહેતા પાણી જોયા છે, આ બધું એના મગજમાં એવું બધું જડાઈ ગયું છે, એટલે એ પોતાના ચિત્રો દ્વારા ઉતારશે અને તમારી સમક્ષ કલા રૂપે રજૂ થશે. કોઈ નાટ્યકાર જ્યારે નાટ્ય લખે છે કે નાટક લખે છે ત્યારે એને પોતે જે જીવેલી જિંદગી છે એમાં જે પાત્રોના પરિચયમાં એ આવ્યો છે, એને વાણિયાને જોયો છે, કોઈક શાહુકારને જોયો છે, કોઈક દારૂડિયાને જોયો છે, કોઈક લૂંટારાને જોયો છે, ચોરને જોયો છે, ઠગને જોયો છે, ખૂનીને જોયો છે. આ બધા પાત્રો જે એને જોયા છે એનો સમાવેશ પોતાના નાટકમાં કરશે. કે જ્યારે કોઈ પણ કલાકાર પોતાની કોઈ પણ કળાકૃતિની જ્યારે રજૂઆત કરે ત્યારે એની અંદર એને જે અનુભવ્યું છે જીવનની અંદર, જે જોયું છે, જાણ્યું છે, જેને મળ્યું છે, એ બધાનો સમાવેશ પોતાની કળામાં કરશે. એની જે રિકોલ ઇમેજીસ છે, બધી જે સ્મૃતિઓ સંગ્રહાય છે, સંગ્રહાયેલી સ્મૃતિઓ બધી એના કળામાં, એની કળામાં બહાર આવશે. ચાહે ચિત્ર રૂપે આવે, સંગીત રૂપે આવે, નાટ્ય રૂપે આવે. જ્યારે કોઈ કલાકારને પણ કોઈ પણ રોલ આપવામાં આવે છે તો એની નિરીક્ષણ શક્તિ જે હોય છે, જે એણે જમાનામાં જોયું છે, જે માણસોને ભાઈ દારૂડિયો, તો એ દારૂડિયા યાદ કરશે ક્યાં ક્યાં દારૂડિયાને જોયા છે, કેમ ચાલે છે, શું કરે છે, એ બધાની નકલ કરશે. એટલે કળા એટલે જિંદગીનું એ જિંદગી જ છે, લાઈફ ઇટસેલ્ફ છે, આર્ટ્સ એન્ડ લાઈફ ઇટસેલ્ફ એના જેવું જ કહેવાય. કારણ કે લાઈફની અંદર તમે જે તમારી જિંદગીમાં જે જોયું છે, અનુભવ્યું છે, એ જ કલાકાર પોતાની જિંદગીમાં હંમેશા પોતે એને જીવંત સ્વરૂપ આપતો હોય છે. અને કલાકાર બે પ્રકારના હોય છે, એક ઇન્ટરપ્રિટેટિવ કલાકાર હોય, એક ક્રિએટિવ કલાકાર હોય છે. આપણે ઇન્ટરપ્રિટેટિવ એટલે અર્થઘટન જે કરે કળાનું. ફોર એક્ઝામ્પલ, આજે એક સંગીતકાર છે, એને એક ધૂન બનાવી, હવે પોતે ક્રિએટિવ આર્ટિસ્ટ છે, કારણ કે પોતે સર્જક છે, એણે પોતે ધૂન સર્જી છે, પણ જેના સાજિંદાઓ છે, તબલા વગાડે છે એની સૂચના પ્રમાણે, કે એની સૂચના પ્રમાણે વાયોલિન વગાડે છે, એની સૂચના પ્રમાણે ગિટાર વગાડે છે. આ બધા જે કલાકારો છે એવો ઇન્ટરપ્રિટેટિવ કલાકાર છે. એ લોકો ઇન્ટરપ્રિટ કરે છે, મૂળ જે કૃતિ છે, જે સર્જકે સર્જન કર્યું છે એની એ ઇન્ટરપ્રિટ કરે છે, અર્થઘટન કરી એ અર્થઘટન તમારી સમક્ષ મૂકે છે. એટલે એ લોકો મૂળ ક્રિએટિવ આર્ટિસ્ટ નથી. એ લોકો કે જેમ દિગ્દર્શક ને નાટ્યકાર છે, એમાં નાટ્યકાર જે છે લખે છે નાટક, એ મૂળ નાટક એને લખ્યું છે, એ પોતે સર્જક છે, ક્રિએટિવ આર્ટિસ્ટ છે. જ્યારે દિગ્દર્શક એ નાટક જે લખાયું છે એને ઇન્ટરપ્રિટ કરીને પ્રેક્ષકો સમક્ષ મૂકે છે. એ રીતે કોઈ પણ કલાકાર, અભિનય કરતો કલાકાર જ્યારે અભિનય કરે ત્યારે દિગ્દર્શકે અને નાટક લેખકે જે નાટક પોતાનું પાત્ર જે આપ્યું છે, જે એના ક્રિએટર છે, એ પાત્રનું જે સર્જન કરનાર છે એને ઇન્ટરપ્રિટ કરીને પછી તમારી સમક્ષ મૂકે છે, એમની સૂચના પ્રમાણે, દિગ્દર્શક અને નાટ્ય લેખકનું. પણ દિગ્દર્શક ઘણીવાર એની પોતાની કલ્પના શક્તિથી એવા બધા બીજા રંગો પણ પૂરતો હોય છે કે જેને તમારે પેલા ક્રિએટિવ આર્ટિસ્ટની કક્ષામાં મૂકવો પડે. હવે મુખ્ય અભિનય, અહીંયા હાજરેલા ઘણાને અભિનયમાં વધારે રસ પડશે અને એક્ટિંગની વાતોમાં વધારે રસ પડશે. તો અભિનેતા ક્યાંથી ઉત્પન્ન થયા? માણસનો મૂળ સ્વભાવ નકલખોર સ્વભાવ છે. માણસને હંમેશા નકલ કરવી ખૂબ જ ગમે છે. પોતાને જે અનુભૂતિ થઈ હોય એ બીજાઓને અનુભૂતિ કરાવવાની જે તીવ્ર ઈચ્છા છે, એને કારણે જ આ બધા કલાકારો, નેતાઓ, વિદ્વાનો, આખી કહેવાવાળાઓની આખી જમાત ઊભી થઈ છે. અને સાંભળનાર જે છે એને કારણે શ્રોતાઓની, વિદ્યાર્થીઓની બધી જમાત ઊભી થઈ છે. તો અભિનેતા હંમેશા પોતાને કંઈક કહેવું છે, એક અભિવ્યક્ત પોતાની જાતને કરવી છે, એટલા માટે અભિનેતા બનતો હોય છે. એને કંઈક કરવું છે, કંઈક કહેવું છે. કોઈ પણ કલાકાર એની અભિવ્યક્તિની જે કળા આત્મસાત કર્યા પછી એ હંમેશા એ અભિવ્યક્તિ
જે પોતાને અનુભૂતિ થઈ છે, અનુભૂતિ બીજાને કરાવવાની જે વાત છે, એને કારણે આ બધી કળાઓ ઉત્પન્ન થઈ છે. પછી એ ચિત્રકળા હોય કે કોઈ પણ કળા હોય, સામે પક્ષને પોતે જે અનુભવ્યું છે, જે જાણ્યું છે, માણ્યું છે, અનુભૂતિ જેને થઈ છે પોતાને, એ અનુભૂતિ સામા પક્ષને આપણે કરાવી છે. આમાંથી કળાઓનું ઉત્પન્ન થાય છે. હવે અભિનય અંગે થોડીક વાત હું એટલા માટે કરવા માંગુ છું કે અહીંયા અભિનયની સ્કૂલ શરૂ થવાની છે. તો અભિનેતા જેણે બનવું હોય, કોઈ ભાઈએ વાત કરી છે શિસ્ત, સૌથી પહેલા એ શિસ્ત હોવી ખૂબ જ જરૂરી છે. અભિનય કરવા તમે આવો ત્યારે તમે એક સારા માણસ બનવા જઈ રહ્યા છો, એ સૌથી પહેલા યાદ રાખો. અભિનેતામાં જન્મજાત બધા અભિનેતા હોતા નથી. જેમનામાં એ કળા હોય છે કે જેમને એ કળા સાધ્ય લાગે છે, એમને ટેકનિક શીખવી પડે. એટલે અહીંયા એક્ટિંગમાં મારા હિસાબે અહીંયા ટેકનિકની વધારે વાતો થશે, કારણ કે અભિનય તો તમે શીખવી નથી શકો. અભિનય શીખવવો ખૂબ જ અઘરો છે, પણ જેમાં અભિનય શક્તિ હોય એને નિખરવાની પ્રવૃત્તિ અહીંયા થાય અને એને નિખરવા માટેની બધી જ સગવડો અહીંયા મળી રહે એવું વાતાવરણ અહીંયા નિર્માણ થશે, એવું મારું માનવું છે. અત્યારે એક્ટિંગ સ્કૂલની અંદર આજે જે માણસ સાવ જ ડોબો હોય કે જેને કંઈ ખબર જ ન પડતી હોય, ચાલતા પણ ન આવડતું, ઊભા થતા પણ ન આવડતું હોય, એ માણસને તમે અભિનેતા બનાવી નહીં શકો. એનામાં મૂળભૂત થોડી શક્તિ હશે, એને તમે ટેકનિકલી એને વધારે પાવરફુલ અભિનેતા બનાવી શકશો. અભિનય કરનારે કે અભિનય કરવાની ઈચ્છા ધરાવનારે સૌથી પહેલાં ધ્યાન એ રાખવાનું કે શિસ્ત એનામાં હોવી જોઈએ. એક શીખવાની ધગશ, લગન, આ બધું એનામાં ખૂબ જ હોવું જોઈએ, તો જ એ શીખી શકશે. અને અહીંયા જે શીખવે, જે શીખવનાર જે માણસો આવે, કે જે પણ એના શિક્ષકો આવે, ખૂબ જ ધ્યાનથી, ખૂબ જ એકાગ્રતાથી એ વાતો એમની સાંભળી અને પ્રેક્ટિકલ જે થાય એની અંદર ઉલટભેર ભાગ લઈ અને પોતાની જાતને રોજ રોજ અભિનેતા તરીકે એને ઘડતર એનું કરતા રહેવું પડશે, એનું ચણતર કરતા રહેવું પડશે પોતાની જાતે. અભિનેતાએ હંમેશા અમુક વસ્તુઓ ખૂબ જ યાદ રાખવાની. જેણે અભિનય કરવો હોય એને આસપાસની ચાલતી બધી પ્રવૃત્તિઓનું ખૂબ જ જ્ઞાન હોવું જરૂરી છે. એનું વાંચન ખૂબ જ વિશાળ હોવું જરૂરી છે. કારણ કે તમે કોઈ પાત્ર એવું કરવાનું આવે અને તમને પાત્ર વિશે તમે જાણતા જ ન હોય એ પણ ચાલે નહીં. એટલે તમારી નિરીક્ષણ શક્તિ ખૂબ જ જરૂરી છે. એમાં કશુંક જાણવાની ભૂખ તમારી એકદમ તીવ્ર હોવી જોઈએ, નવું નવું જાણવાની. દેશના રાજકારણ વિશે તમને ખબર હોવી જોઈએ, તમને સંગીતમાં રસ હોવો જોઈએ, બીજી બધી જ કળાઓમાં તમને રસ હોવો જોઈએ, તો જ તમે અભિનેતા તરીકે પણ તમારી જાતને નિખારી શકશો. મને તક મળીને હું જો અહીંયા આવ્યો તો પ્રેક્ટિકલ નોલેજ અભિનેતા માટે એની બોડી પોઝિશન શું છે, ઉઠબેસ કેમ કરાય, શું કરાય, આ બધી વાતો આપણે ક્યારેક ભવિષ્યમાં હું આવીશ ત્યારે તમારી સાથે વિસ્તૃત ચર્ચા એની સાથે કરીશ. પણ અભિનેતા થવા માટે સૌથી પહેલાં તમારે ખૂબ જ ધગશપૂર્વક બધું જ અહીંયા સાંભળવું પડશે અને ધગશપૂર્વક તમારે બધું આત્મસાત કરીને તમારે તમારી જાતે તમને તૈયાર કરવા પડશે. અહીંયા તમને ટેકનિક શીખવામાં આવશે. આકાશભાઈ કે બીજા બધા જે પણ આવશે બધા અહીંયા અનુભવીઓ બધા, એ તમને ટેકનિક શીખવશે. રંગભૂમિનો ઇતિહાસ તમને કહેશે, રંગભૂમિ વર્તમાન રંગભૂમિ કેવી છે એના વિશે તમને વાતો કરશે. પણ અભિનેતા તરીકે તમારે જાતે નિખરવા માટે તમારે જાતે ખૂબ જ પ્રયત્ન કરવા પડશે, ખૂબ જ મહેનત કરવી પડશે. તમારે પોતાની જાતને તૈયાર કરવી પડશે. તમારે બધું વાંચવું જોઈએ, તમારે બધી જ કળાઓમાં રસ લેવો જોઈએ. આસપાસની દુનિયામાં શું ચાલી રહ્યું છે તમને બધી જ ખબર હોવી જોઈએ. રાજકારણથી માંડીને કોઈ પણ નીરસ વિષયો વિશે પણ તમારે અત્યંત રસ લઈને બધું જાણવું પડશે. તો તમે અભિનેતા તરીકે એકદમ તમારામાં તમે તમારી જાતે તમે કામ કરીને તમે વધારે નિખાર લાવી શકશો તમારી કળાની અંદર. આ એક બહુ જ સરસ પ્રસંગ છે અને આ પ્રસંગે મારે આશીર્વાદ તો ના પણ બધાને શુભેચ્છાઓ આપું છું કે અહીંયાથી ખૂબ જ સારા સારા કલાકારો ઉત્પન્ન થાય. અને એક ભય પણ મને છે, અહીંયા કદાચ 6 મહિના પછી કહ્યું કે સારા સારા નાટકો પણ અહીંયા બનાવશું, તો મારે કૃષ્ણકાંતભાઈને વિનંતી કરવાની કે અહીંયા બધા ધારો કે સારા નાટકો બને તો અમારા નાટકો જોવાના બંધ ના કરી દેતા, અમને બોલાવવાનું તો મહેરબાની ચાલુ રાખજો. અને હું ઈચ્છું છું કે એ બધા નાટકો જે તમે પરફોર્મ કરો એની કોમ્પિટિશન અમારા નાટકો જોડે બધા કરી શકે, કે આ નાટક અને આ નાટકની સરખામણી થાય એવા નાટકો અહીંયા થાય. અને હું તમને વચન આપું છું કે અહીંયા ઉત્પન્ન થયેલા કલાકારો સાથે એક નાટક હું ગમે ત્યારે તમે મને બોલાવશો આવીને 15 દિવસ અહીંયા રોકાઈને પણ કરી આવીશ. થેન્ક યુ વેરી મચ અને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ આભાર આદરણીય સુરેશભાઈ. જ્યારે લોકોએ કૃષ્ણ માગ્યા હતા પાંડવોએ અને કૌરવોએ,
ત્યારે કેટલાકે કૃષ્ણ માગ્યા અને ક્યારેક અક્ષોહિણી સેના માંગી. પણ આપણે એટલા નસીબદાર છીએ કે કૃષ્ણ પણ મળ્યા અને અક્ષોહિણી સેના પણ મળી. ખૂબ ખૂબ આભાર આદરણીય શ્રી સુરેશભાઈ. માગ્યા વિના એમણે ઘણા બધા વચનો આપણને આપ્યા. ખૂબ આભાર સુરેશ રાજડા જેવું વ્યક્તિત્વ આજે આ કલ્ચરલ સ્કૂલ ઓફ એક્ટિંગના શુભારંભે આટલી બધી પોતાના તરફથી પ્રોત્સાહન આપે, પોતાનું કમિટમેન્ટ આપે, પોતાની ખાતરી આપે. મને લાગે છે કે પહેલી જ ઓવરમાં 6 બોલમાં 6 મારી હોય ને કેવો સરસ આનંદ થાય, એવો સરસ મજાનો ઉત્સાહ અને આનંદ આદરણીય શ્રી સુરેશભાઈ આપના આ કમિટમેન્ટથી કલ્ચરલ ફોરમને અને ગાંધીનગરના સૌ કલાકારોને મળ્યો છે. અહીં સુંદર મજાની સરસ જે પ્રસ્તુતિ થવા જઈ રહી છે, એક્ટિંગ સ્કૂલના શુભારંભનો આ દિવસ અભિનય વિના, અહીં કોઈ પણ પ્રસ્તુતિ વિના ન જ હોઈ શકે. તો આપણે એ પ્રસ્તુતિ કરવા જઈ રહ્યા છીએ. એના પહેલાં હું એક આ ફોર્મલ ફંક્શનના આભાર દર્શન માટે આદરણીય શ્રી આભાર દર્શનની જરૂર નથી. આપણે સરસ મજાનું બે પ્રસ્તુતિ આપણે માણીએ. મંચ પર જે 2 મિનિટ આપ સૌ પોતપોતાની જગ્યાએ બેસજો. જય રાઠોડ, અપૂર્વ જોશી, હર્ષ પટેલ, વિધિ રાવરાણી, પાયલ ચૌહાણ, ભાગ્યશ્રી જાડેજા અને જગદીશ પ્રજાપતિ. સમય છે સાંજના આશરે 5 વાગ્યાનો અને સ્થળ છે શિવાકાશી ફટાકડાનું કારખાનું. He will. અરે આજ સવારની મંડઈ છું ત્યારે માંડ 12 ચકડી તૈયાર થઈ છે. મુકદ્દમ સાહેબે 25 બનાવવાનું કહ્યું હતું. હવે શું થશે? મારે ખાવા તૈયાર રહેવાનું બચ્ચું. લે આ મધ્યા, वो ગામની પંચાયત કરે છે તે કેટલી મોય ચકડી બનાવી અને આ કલિયો એ કેમ સૂતો છે? જગાડે ને લે તારી મદદે. એને સુવાનું મેં જ કહ્યું છે. કેમ દેખાતું નથી, એને બિચારાને તાવ આવે છે. અને તને દેખાતું નથી મેં આ કેટલી ભોંય ચકડી બનાવી છે. દેખ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 14 15 ને 17
લ્યા ડોબા 12 પછી 13 આવે ને 15 પછી 16 આવે. ગણતા તો આવડતું નથી. તે હું ક્યાં નિશાળે ગયો જ છું. આ તો હું નાનો હતો ત્યારે મારી મમ્મી રોજ મને આંક શીખવાડતી એટલે યાદ હતું. હવે તેને ઘણો સમય થયો. ના, હવે મારી મમ્મી મને નથી શીખવાડતી. હું એક દિવસ સાંજે મારા ઘરે ગયો. મેં મારી મમ્મીને કહ્યું, મમ્મી તું જાગ, તું કેમ નથી જાગતી? ત્યારે બાજુમાંથી રહીમ ચાચા આવીને મને કહ્યું કે તારી જેમ તારા અલ્લાહ તાલાને પણ કાંઈ આવડતું જ નથી, જેથી તારી મમ્મી તેને શીખવાડવા ઉપર ગઈ છે. તે ગઈ પાછી આવી જ નહીં. હું રોજ અલ્લાહને કહું છું કે તમારું ભણવાનું જલ્દી પતી જાય તો મમ્મીને જલ્દી નીચે મોકલો અને મને ફરીથી ભણાવે. પણ જગુ, મને નથી લાગતું કે અલ્લાહ એટલું જલ્દી ભણી લે અને મારી મમ્મી નીચે આવે. તારી માં તો મરી ગઈ ને? જગુ તો ચૂપ રહે. અમર, તારા અલ્લાહ તાલા પણ કેવા છે? સ્વાર્થી કે સ્વાર્થી. બધું કરવાનું અધૂરું રહી ગયું. નિશાળે અને આપણે જવા દે આપણા નસીબ ક્યાં એવા. અરે મીનુ, નિશાળે જવા માટે ફી આપવી પડે. પૈસા. ત્યારે મારે તો પૈસા બચાવવા પડે છે. પોટલા માટે, જીવવા માટે, ખાવા માટે. અહીં હું પૈસા બચાવું છું અને ઘરે મારો બાપ મારી પાસે પૈસા માંગે છે, રોજ મારે છે અને રોજ પૈસા મારીને મને મારે છે. પૈસા પણ મારા, કોટ પણ મારી, બાપ પણ મારો અને પીઠ પણ મારી. રોજ મારે છે. અહીં મુકાદમ સાહેબ કામ કરાવે છે અને ઘરે મારો બાપ પૈસા માંગીને મારે છે. એ મીનુ, એવું ના બોલ. બધાના બાપુ ખરાબ હોય એવું નથી હોતું. તો શું તારા બાપા બહુ સારા છે? હા, મારા બાપુ બહુ સારા છે. મારા બાપુ એક વખત એક મિલમાં કામ કરતા. ત્યારે અમે ખૂબ સુખી હતા. સારા કપડાં પહેરતા, સરસ મજાનું ખાતા અને નિશાળે પણ જતા. પણ એક દિવસ મિલમાં કામ કરતા મારા બાપુના બંને હાથ મશીનમાં આવી ગયા અને કપાઈ ગયા. એમને શેઠિયાઓએ મિલમાંથી છૂટા કર્યા અને અમને નિશાળમાંથી શિક્ષકોએ ફી નહોતા ભરી શકતા ને, એટલે દુઃખ પડે એ સ્વાભાવિક છે. દુઃખમાં ભૂખ વધુ ને વધુ લાગે એ પણ સ્વાભાવિક છે. પણ નવાઈની વાત તો એ છે કે આ ભૂખનું દુઃખ અમારા સૌથી સહન થયું, પણ મારી માથી જ ન થયું અને એ અમને છોડીને ક્યાંક જતી રહી. એની ન તો દયા આવી મારા બાપુની કે ન તો મારા નાના ભાઈ બહેનોની. દરેક માણસમાંથી સ્વાર્થી મને એવી તો દુર્ગંધ આવવા લાગી કે ત્યાંથી ભાગતી હું અહીંયા આવી પહોંચી. બધા જ માણસો સ્વાર્થી જ હોય છે. અરે, માણસો સ્વાર્થી નથી હોતા. સ્વાર્થ તો એમનું પેટ હોય છે. ગમે તેટલો સાહુકાર હોય ને, એ એક દિવસનું તો ઉધાર રાખે જ છે. પણ આ પેટ જ તેવો સાહુકાર છે કે એક દિવસનું તો તું એક ટકનો પણ ઉધાર રાખે. સાંજ થઈ ગઈ લાગે છે. ચોકીદારે બેલ કેમ ન વગાડ્યો? નક્કી સુઈ ગયો છે. ના, હું વગાડી આવું. હા. બહુ કામ કર્યું. હજુ તો સાંજના 5 વાગે છે. અત્યારે નહીં આવું છે. તમે ઘરે જતા રહેશો. અહીં કામ કોણ કરશે? ઉઠાઈશ. લે રમલી, કેટલી બોચકડી બનાવી દે? કદમ સાહેબ, 15. માત્ર 15? મેં તને શું કીધું હતું? આજે આખા દિવસની મારે 25 જોઈએ. તે માત્ર 15 જ બનાવી છે. કામ છોડ બીજા. તો આ સાંજ સુધીમાં 25 ચકડી ના મળી તો કોઈને ઘડી નહીં જાવ.
આ કલ્યો કામચોર હજુ સુવે છે ઉઠાડે નહીં સાહેબ, એને ના મારો. એને મેં જ સુવાનું કહ્યું છે. બિચારાને તાવ આવે છે. અરે આવો હોય ને તો ઘરે રહીને આરામ કરે અહીં શું કામ આવે છે? સાહેબ એક ઘેર રહેશે તો પાસે શું? તમારે મારો હોય ને તો મને મારી દેવાનું, એને હાથ પર નહીં લગાવવાનું. કામ ભાગી છે અમે લોકો કે જે આટલી કાળી મજૂરીના બદલામાં મળે છે શું? માર. જ્યારે અસલી માલ આવા શીખ્યાઓ દબાવી જાય છે. બે જગલા આ તારા હાથમાં બે લોકોને મોકલી ક્યાંથી? જરૂર એક બે લોકાયો છે. માર 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 કયો સંતોષ? માર મારો ને આપો રોજ ચણ પડ્યો ને મને માર લેવાનું. કાઠાના કે ભાઈને હાથ પર નહીં લગાવવાનું. અને જગલા અહીંથી મેં કઈ પાણી ના પકડે ને તો મારું નામ મૂકા દઉં ને મૂકા દઉં. ચૂપચાપ બધા બેસી જાઓ, કામ કરો. જવા દેને દોસ્ત. માર ખાઈ ખાઈને તો એટલો રીઢો થઈ ગયો છું કે હવે મારની કાંઈ અસર પણ નથી. તમારે તો કહી શકાય એવા પોતાના મા બાપ પણ મારે તો એ પણ નથી. હું જે અનાથ આશ્રમમાંથી લાવવામાં આવ્યો હતો એ ઝોકડીએ મને કીધું હતું કે હું ક્યાંક ગટરની કોટડીમાંથી લાવવામાં આવ્યો. તો શું તારી માએ તને ગટર પાસે છોડી દીધો હતો? શું કામ? ખબર નહીં ભાઈ, એ મારી મા હતી કે મારા બાપ. પણ એ લોકોને મા બાપ કહી શકાય ખરા? બસ મારી એક જ ફરિયાદ છે કે એમણે મને પાળો ન હતો, પોષવો ન હતો. તો શું કરે છે ને જો જન્મ આપ્યો તો ગટરમાં ડુબાડી દેવો તો શું કરવા આવું કર્યું? પણ ના, મારા મા બાપ દયાળુ હશે. એમને ખબર હતી કે આ મહાત્મા જગલાને જો પૃથ્વી પર જન્મ નહીં આપે તો આ શિવકાશી કારખાનામાં કાળી મજૂરી કોણ કરશે? આવા શેઠિયાઓનું દિવાળ કોણ પૂછશે? એટલે આ મહાત્મા જગલાએ પૃથ્વી પર જન્મ લીધો છે. ચાલો ચલો કામ કરાવો, નહીં તો મુકાદમ આવશે તો માર મારશે તમને પણ અને મને પણ. યાર રમુ, આજ તો ઈમુનો વાત પણ જ લાગતી. હા કેમ? જોતી નથી, ઈમુ આજ નવી ગંજી ખરીદી છે. ના ના, એમાં એવું નથી. આજે અમારે ઈદ છે ને, ઈદ. લે ભાઈ, આપણા માટે તો ઈદ શું ને દિવાળી શું, સાંજે થતા બધું કાળું થઈ જાય. કલ્યાણ, એ કલ્યાણ, શું થાય છે? શું બોલે છે? મને કાંઈ સમજાતું નથી. કલ્યાણ, અરે અરે કલ્યાણને ભૂખ લાગી છે, એ ખાવાનું માંગે છે. કોઈ તેને ખાવાનું તો આપો. મેં 4 દિવસથી કંઈ ખાધું નથી. મુझे કંઈ ખાવાનું. એ ભાખરી હતી તો હું ખાઈ ગયો, તો પેટ નહોતું ભરાયું. અરે હા, આજે મારી ઈદ છે ને, તો મારી માએ મને ખીર અને 2 રોટી આપી છે. તેમાં હું ખીર અને 1 રોટી તો ખાઈ ગયો. પણ હા, મારી પાસે 1 રોટી છે, હું લઈ આવું. બરોબર. અરે આમાંથી 1 રોટી ક્યાં ગઈ?